तो वीडियो बनावा मेले वो है नहीं लिया एक ना वीडियो तरह मेले वो है उसको मैं डर लगा मैं जब लॉस हुई बस वीडियो આદિવાસી વિસ્તારોમાં ગ્રીન કોરિડોર બનાવી દેવામાં આવશે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટેના કોરિડોરો બનાવી દેવામાં આવશે, નેશનલ હાઈવે બનાવી દેવામાં આવશે, મોટા મોટા ડેમો બનાવી દેવામાં આવશે, મોટા મોટા સ્ટેચ્યુઓ બનાવી દેવામાં આવશે. એનાથી આદિવાસીઓને ફાયદો થવાનો નથી કે આદિવાસીઓનો વિકાસ થવાનો નથી. આદિવાસીઓના વિકાસની વ્યાખ્યા અલગ છે. અમારા લોકોને સારી શાળાઓ મળશે, શાળાઓમાં પૂરતા શિક્ષકો મળશે, સારી હોસ્પિટલો મળશે, હોસ્પિટલોમાં પૂરતા સાધનો, પૂરતા ડૉક્ટરો હશે, સારી કોલેજો, સારી યુનિવર્સિટીઓ હશે અને નર્મદા, ઉકાઈ, કડાણા ડેમનું સિંચાઈનું પાણી મળશે. અમારા યુવાનોને રોજગાર મળશે, અમારી પંચાયતોને ત્યાં જે ખનિજો નીકળે છે એમાં ભાગીદારી મળશે. ત્યારે જ આદિવાસી સમાજનો વિકાસ થશે. જે પણ કોરિડોરો, જે પણ પ્રોજેક્ટો, જે પણ પરિયોજનાઓ આવે છે એ તો બીજા લોકો માટે બની રહી છે, એમાંથી અમારા લોકોને એનો કોઈ ફાયદો થવાનો નથી. સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એસટી એને કેવી રીતે જુઓ છો ને એનાથી કંઈ નુકસાન થશે એસટીને? 1 ઓગસ્ટ 2024ના રોજ ઉચ્ચ ન્યાયાલય સુપ્રીમ કોર્ટની જજોની ફીટ દ્વારા જે ચુકાદો આપ્યો છે એમાં આરક્ષણમાં અનુસૂચિત જાતિ અને જનજાતિમાં પેટા જ્ઞાતિઓનું વર્ગીકરણ કરીને ક્રિમિનલ પદ્ધતિથી એમાં અનામતની જે વાત એમણે મૂકી છે, ત્યારે આમાં બંધારણની આર્ટિકલ 341 અને 342નું ઉલ્લંઘન થાય છે. આ આર્ટિકલ મુજબ એમાં ઘટાડો કે વધારો કરવાની સત્તા સંસદની છે. રાષ્ટ્રપતિ એમાં પોતાનો પ્રસ્તાવ મૂકી શકે છે. છતાંય ઉચ્ચ ન્યાયપાલિકા સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એનો અમે વિરોધ કરીએ છીએ. અને જે એમણે વાત કરી છે રાજ્ય સરકારોની આમાં દખલગીરીની, ત્યારે અમને લાગે છે કે જો રાજ્ય સરકારને આ સત્તા પારિત કરવામાં આવશે તો આવનાર દિવસોમાં એ એક ચોક્કસ જાતિઓ પ્રત્યે રાજ્ય સરકારો એમના તરફ ખેંચવા માટે નિર્ણયો લેશે અને એમાં અંદરો અંદર વર્ગ વિગ્રહ થશે. અંદરો અંદર અમારી જે અનુસૂચિત જાતિ અને જનજાતિ વચ્ચે સામસામે આવશે એવું અમને સ્પષ્ટ માનીએ છીએ. એટલે આવનાર દિવસમાં 21 ઓગસ્ટના રોજ જે એસસી એસટી સમુદાયના તમામ સંગઠનોએ સાથે રહીને ભારત બંધનું એલાન આપ્યું છે એમાં અમે પણ સમર્થનમાં છે. અને આવનાર દિવસોમાં 21 ઓગસ્ટના રોજ ગુજરાત સમેત પૂરા દેશમાં ભારત બંધના એલાનમાં અમે જોડાવાના છે અને ગુજરાતથી માંડી તમામ જગ્યાએ ભારત બંધ રહેશે. મનસુખભાઈ વસાવા આદિવાસી સમાજમાં છે, સાચા આદિવાસી સમાજના આગેવાન હશે તો જોડાશે, નકલી આદિવાસી હશે તો નહીં જોડાશે.
જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે એટલે કદાચ એ નહીં આવે તો એનો હવે સાબિત થશે. એ મનસુખભાઈનો પોતાનો વ્યક્તિગત મંતવ્ય હશે. આજે તો અમે સામાજિક રીતે જે સમાજ પર આવનારા દિવસોમાં અમને જે બંધારણમાં પ્રાવધાનો મળ્યા છે આરક્ષણને લઈને, એ શૈક્ષણિક હોય, નોકરીની બાબત હોય કે રાજકીય રીતે હોય, એના પર જ્યારે તરફ મરાતો હોય તો અમે બધા આ બાબતને લઈને ગંભીર છે. અને આમાં તમામ પક્ષ પાર્ટીના નેતાઓને અમે આહ્વાન કરીએ છીએ કે આ બંધના એલાનમાં બધા જ જોડાય. કોઈ પણ પક્ષ પાર્ટીના હોય, બધા જ લોકો પક્ષ પાર્ટીથી ઉપર આવીને બધા જોડાય અને આપણે બધાની એકતા બતાવીએ, એ જ અમે આપના માધ્યમથી બધાને અપીલ કરીએ છીએ. ચોક્કસ બધાને આ બાબતને લઈને અમે બધાને જ વાત કરીશું. છોટુભાઈ વસાવા હોય, મનસુખભાઈ વસાવા હોય, ગણપતભાઈ વસાવા હોય, તમામ આ વિસ્તારના તમામ આગેવાનોને, એ કોઈ પણ પક્ષ પાર્ટીના હોય, બધાને જ અમે સંગઠનના માધ્યમથી અમે બધાને જાણ કરીશું ને અપીલ કરીશું.